ગુડ મોર્નિંગ. તારીખ 8 જાન્યુઆરી 2025 આજનો સરસ મજાનો દિવસ છે. સવારે બ્રેકફાસ્ટનો સમય છે. બધા યુવાનો તૈયાર થઈ ગયા છે વડીલોને નાસ્તો આપવા માટે. અને આજે આપણી પાસે નાસ્તાના જે દાતા છે એ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇન્દ્રપુરા ગામથી છે. જે ચોક્કસ ચૌધરી અમૃતભાઈ સેંધાજી અને ચૌધરી રહીબેન અમૃતજીના તરફથી આજનો જે સવારનો બ્રેકફાસ્ટ અને બપોરનું ભોજન એમના તરફથી આપણને પ્રાપ્ત થયું છે. સો એમના દીકરા રાકેશભાઈ તરફથી આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. તો રાકેશભાઈનો પહેલાં તો આભાર માની લઈએ. અને આખા ગુજરાતની એકમાત્ર એવી આ જગ્યા છે જે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના સહકારથી ચાલી રહી છે. આપણું ફેસબુક, આપણું યુટ્યુબ, આપણા ઇન્સ્ટાગ્રામના તે જેટલા પણ ફોલોઅર્સ મિત્રો છે એ આપણને નાનો સહયોગ કરે છે. અને એમના નાના સહયોગથી અહીંયા મોટા કામ થઈ રહ્યા છે. તો છે ને ગજબની વ્યવસ્થા. ગુજરાતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં બધું નિઃશુલ્ક છે. રહેવાનું નિઃશુલ્ક છે, જમવાનું નિઃશુલ્ક છે, અને મેડિકલથી લઈને બધી જ વસ્તુઓ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે. તો તમારી પણ આસપાસ આવા કોઈ વૃદ્ધો હોય, વડીલો હોય, જે જરૂરિયાતમંદ લોકો હોય, ખૂબ તકલીફમાં હોય, પીડામાં હોય, તો એમને આપણા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે મોકલી આપજો. અહીંયા એમના માટે બધી જ વ્યવસ્થાઓ છે. તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ જાતિ હશે, કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મ હશે, અહીંયા કશું પૂછવામાં નહીં આવે. તરત જ એડમિશન આપી દેવામાં આવશે. તો તમને બધાને પણ જવાબદારી આપું છું કે તમારી આસપાસ જ્યારે પણ તમે કોઈ જગ્યાએ નીકળો ને તમને દેખાય કે કોઈ અહીંયા તકલીફવાળી વ્યક્તિ છે, કોઈ વડીલ એવા છે જે ખૂબ પીડાઈ રહ્યા છે, તો એમને ચોક્કસથી મોકલી આપ્યું. આ સિવાય આપણી પાસે દિવ્યાંગ આશ્રમ છે જ્યાં તમામ એવા દિવ્યાંગો માટેની પણ રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા આપણા પાસે કરવામાં આવી છે. અને સાથે જ તમે જાણો છો કે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ જ્યાં સૌથી જરૂરિયાતમંદ બાળકોને રહેવાનું, જમવાનું અને ભણવાનું બધું જ નિઃશુલ્ક છે. સો આ 3 સંસ્થાઓ અત્યારે કાર્યરત છે આપણી. તો તમને તમારી આસપાસ આવા કોઈ પણ લોકો દેખાય તો ચોક્કસ એમને અહીંયા મોકલી આપજો. અમે બધી જ રીતે એમની સંભાળ રાખશું. તો તમે બધા જ્યાં સુધી અમારી સાથે છો ત્યાં સુધી અમે આ બધું જ અવિરતપણે કરતા છીએ. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને તમે પણ જો આવી રીતે નાસ્તાના ભોજનના દાતા બનવા માગો છો તો ચોક્કસથી સહકાર આપી શકો છો. નાસ્તા માટે માત્ર 2100 રૂપિયા આપવાના છે, ભોજન માટે માત્ર 7000 રૂપિયા આપવાના છે. ધન્યવાદ.